નમસ્કાર અર્ચનાબેન, તેજ ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. સૌપ્રથમ આપ અમને સરળ ભાષામાં સમજાવો કે નમસ્કાર. મહિલા અનામત વિધેયક શું છે. મહિલા અનામત વિધેયક એ પ્રકારનું બિલ છે, સ્ત્રીઓને આરક્ષણ આપતું એક બિલ છે. આપણા ભારતમાં લોકસભા અને વિધાનસભા એ તો બધાને ખબર છે, રાઈટ? રાઈટ. હવે લોકસભા અને વિધાનસભામાં જેટલી સીટો છે સાંસદોની, એની અંદર 33% એટલે કે 33% સ્ત્રીઓને સીટો આપવાની જે વાત છે, દેટ ઇઝ કે 33% ફરજિયાત લેવાની એની અંદર. એટલે આ જે મહિલા આરક્ષણ જે છે બિલ, એના ઉપર છે કે 33% વુમન રિઝર્વેશન છે એ લોકસભા અને વિધાનસભામાં આપવાની વાત છે. ઓકે, તો શું આપ માનો છો કે આ બિલ મહિલાઓ માટે ખરેખર ગેમ ચેન્જર સાબિત થશે? ડેફિનેટલી ડ્રાસ્ટિકલી આની ઇફેક્ટ આખા ભારતમાં એટલી બધી જબરદસ્ત થશે. એનું કારણ કહું આપને, આપણે જાણીએ છીએ કે સ્ત્રી છે, સ્ત્રી લેડીઝ, એનામાં અગર આપણે પુરુષ અને સ્ત્રીઓનું કમ્પેરિઝન કરીએ ને, તો સ્ત્રીઓની નેચરલ રીતે જ જેને કહેવાય ને બ્રિલિયન્સી લેવલ બહુ જ વધારે હોય છે કમ્પેર ટુ મેન. અને સ્ત્રીઓમાં સહન શક્તિથી માંડીને કામ કરવાથી માંડીને એનામાં બહુ જ શક્તિ રહેલી છે. એ એકચ્યુઅલી સાયન્ટિફિકલી ભગવાને એવી એ આપેલું છે સ્ત્રીઓને. અને જો એ વસ્તુનો ઉપયોગ અગર આપણે રાજકારણમાં વધારે ને વધારે કરીએ કે સ્ત્રીમાં આટલી બધી શક્તિ નેચરલ રીતે જ વધારે છે, તો રાજકારણમાં સ્ત્રીઓનું અગર પ્રતિનિધિત્વ આપણે પુરુષોની સમાન અગર કરી નાખીએ, હું તો કહું કે 33% આપવાની વાત થાય છે, પણ જો 50% એટલે પુરુષો જેટલું જ મહત્વ સ્ત્રીઓને આપી દેવામાં આવે ને, તો મને એવું લાગે છે કે જે ભારતમાં આપણને જે વસ્તુ જોઈએ છે, જે બદલાવ જોઈએ છે આપણને રાજકારણની અંદર, એ બહુ જ મોટો બદલાવ આવશે અને એ વસ્તુ બહુ મોટી ગેમ ચેન્જર સાબિત થશે. પણ એનું પણ એક વસ્તુ, એક કન્ડિશન, કઈ પ્રકારની સ્ત્રીઓ લેવામાં આવે, તો કે એજ્યુકેટેડ અને ટેકનિકલ નોલેજ ધરાવતી સ્ત્રીઓ અગર રાજકારણની અંદર વધારે ને વધારે આવશે, તો જ આ બધું શક્ય બનશે. અત્યાર સુધીમાં સ્ત્રીઓ તો આવી પણ ઓછું ભણેલી લાવ્યા, પણ હવે એકદમ વધુ ભણેલી અને સ્પેશિયલી અત્યારની રિક્વાયરમેન્ટ એવી છે, એઆઈ ના જમાનામાં, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના જમાનામાં અગર વધારે ને વધારે ટેકનિકલ નોલેજ ધરાવતી એટલે કે એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડ વાળા અગર સાંસદો, એમએલએસ બધા આવે લેડીઝો, તો મને એવું લાગે છે કે છેવાડાના માનવી સુધી આપણે ટેકનોલોજીને પહોંચાડવી છે, એ પહોંચશે. એટલે બહુ મોટું ગેમ ચેન્જ સાબિત થશે. સાચી વાત છે. આ વિધેયક અમલમાં આવે પછી ગ્રાઉન્ડ લેવલ પર શું બદલાવ આવશે? ડેફિનેટલી ગ્રાઉન્ડ લેવલ એટલે કે આપણે જે જોઈએ છીએ, કહેતા હોય છે કે અમને સરકારે આ ફેસિલિટી ન આપી, અમને આમ જોઈએ છે, કે રોડ રસ્તાઓ બરાબર નથી, કે ગટર સિસ્ટમ બરાબર નથી, આપણે એવું બધું બોલતા હોઈએ છીએ. તો એ થયું ગ્રાઉન્ડ લેવલ. ગ્રાઉન્ડ લેવલ એટલે છેવાડાના માનવી સુધીની. તો એ છેવાડાના માનવી સુધી આપણે કોઈ પણ વસ્તુની ફેસિલિટી પહોંચાડવી છે, તો અગર મહિલાઓ અગર વધારે ને વધારે હશે, તો એ વધારે ને, કારણ કે મહિલા છે ને એ એક ગૃહિણી, સૌથી પહેલા તો એક માતા છે, બહેન છે, દીકરી છે, ગૃહિણી પણ છે. એટલે ઘર ચલાવે છે. ઘરમાં એ રસોઈથી માંડીને બાળકોનો ઉછેર, હસબન્ડને સંભાળવા, સાસુ સસરાને સંભાળવા, અને સામાજિક રીતે એને બહુ નોલેજ હોય છે કે જે જીવનમાં કઈ મુશ્કેલી પડે છે, આપણી જે લાઈફસ્ટાઈલ છે, સામાજિક જીવનમાં કઈ મુશ્કેલી પડે છે, એનું એને ઝીણવટ ભર્યું નોલેજ છે. કારણ કે ઘર છે એ સ્ત્રી ચલાવે છે. હવે જે ચલાવે છે સામાજિક જીવન, એ જ વ્યક્તિનું પ્રતિનિધિત્વ તમે ઓછું રાખ્યું છે, તો ક્યાંથી બદલાવ આવી શકે? એટલે સ્ત્રીઓનું પ્રતિનિધિત્વ, એમાં પણ ભણેલી સ્ત્રીઓ
ટેકનિકલ સ્ત્રીઓનું તમે વધારે કરશો તો એ છેવાડાના માનવી સુધી એ અગર પોલિસી બનાવશે કોઈ પણ, ફોર એક્ઝામ્પલ હું એક માતા છું, અત્યારે મારો બાબો 6th સ્ટાન્ડર્ડમાં છે અને સીબીએસઈ બોર્ડમાં છે, તો હવે સીબીએસઈ બોર્ડમાં કયા પ્રકારનો કોર્સ હોવો જોઈએ, બાળકોની આયુ પ્રમાણે એનું ગ્રાસ્પિંગ લેવલ કેટલું છે એ મને જ ખબર હોય. એક માતા બનીને અગર કોઈ એ કોર્સ ડિઝાઇન કર્યો હોય ને, તો અત્યારે આજે બાળકોને તકલીફ પડે છે ને, બાળકોને ભણવામાં અત્યારે રસ નથી રહ્યો. સાચી વાત છે. કારણ કે એક માં બનીને નથી ડિઝાઇન કરવામાં આવ્યો કોર્સ. સાચી. બીજું, બાળકો છે એ મોબાઈલના રવાડે ચડી ગયા છે. તો અગર એવી પોલિસીઓ સ્ત્રીઓ બનાવી નાખે કે ભાઈ બાળકો છે એ ઓછામાં ઓછું મોબાઈલનો યુઝ કરે, એને વધારે ને વધારે ફિઝિકલ એક્ટિવિટીમાં અગર એને રસ પડે, એવા તો ઘણા, આ તો મેં બાળકોનો જ ખાલી ટોપિક કીધો, પણ અગર સ્ત્રીઓને સંરક્ષણ આપવાની વાત હોય, આજે તમે જોવો છો કે સ્ત્રીઓને ઘણો બધા દરેક જગ્યાએ રેપ થતા હોય, સેફટી નથી મળતી, તો આપણે કઈ રીતે સેફટી સિસ્ટમ વધારી શકીએ, લેડીઝ પોલીસને કઈ રીતે આપણે એનો યુઝ છે એ સ્ત્રીઓને પ્રોટેક્શન દેવામાં કરી શકીએ, એવું તો ઘણું છે. એટલે બહુ બહુ ફેર પડશે. છેવાડાના માનવી સુધી પોલિસીઓ છે એ આ ભણેલી ગણેલી ટેકનિકલ સ્ત્રીઓ બનાવી શકશે, એનું સજેશન છે એ સરકારને આપી શકશે, અને સરકાર જો આ બધી જ પોલિસીઓને ઇમ્પ્લિમેન્ટ કરાવશે તો ફક્ત છેવાડાની સ્ત્રીઓ જ નહીં પણ પુરુષોને પણ એટલો જ લાભ થશે. સાચી વાત છે, બિલકુલ સાચી વાત છે. ગ્રામ્ય અને શહેરી મહિલાઓ પર તેની અલગ અલગ રીતે અસર કઈ રીતે પડશે? ડેફિનેટલી અગર સ્ત્રીઓનું પ્રતિનિધિત્વ રાજકારણમાં વધી જાય તો ગ્રામ્ય લેવલે અને શહેરી લેવલે બંને લેવલે આપણને બહુ ડ્રાસ્ટિક ઇફેક્ટ પડશે. એનું એક એક્ઝામ્પલ તમને આપું કે આપણે ગામડાની મહિલાઓ હોય છે તો એને અમુક નોલેજની જરૂર હોય છે કે ભાઈ બિયારણથી માંડીને જે ખેત પેદાશ છે એ ઉગી છે તો એને કઈ રીતે એનું વેચાણ કરવું, હવે કયા પ્રકારની ખેતી એ કરે તો એને વધારે ને વધારે ફાઇનાન્શિયલ બેનિફિટ થાય. બીજું કે ઓર્ગેનિક પાક કઈ રીતે, ઓર્ગેનિક ખેતી એને કઈ રીતે કરવી, તો એ પ્રકારનું ખેતી વિષયક ટેકનિકલ નોલેજ અગર ભણેલી ગણેલી સ્ત્રીઓ અગર આવી હોય તો એ દૂરથી પણ ટેકનોલોજીનો ઉપયોગ કરીને, જેમ કે આજે તમે ને અમે બેઠા આપણે સંવાદ કરી રહ્યા છીએ, તો આપણે ટેકનોલોજીનો ઉપયોગ કર્યો ને, ઇન્ટરનેટનો ઉપયોગ કર્યો, મોબાઈલનો કર્યો, ઝૂમનો કર્યો. બિલકુલ. તો એ ગ્રામ્ય લેવલે મારે એ શિક્ષણ પહોંચાડવું હોય તો અગર હું ભણેલી ગણેલી મહિલા છે અને હું એક સાંસદ હોઉં તો મારે આટલા વિલેજની મહિલાઓને અગર મારે એ નોલેજ આપવું છે તો હું આપી શકીશ. એટલે એ થયું ગ્રામ્ય લેવલે. હવે તમે એમ કેવું કે શહેરી લેવલે કઈ રીતે, તો કે શહેરની છોકરીઓ છે એ ભણેલી ગણેલી અને ખૂબ સારું એને શિક્ષણ તો લીધેલું હોય છે, પણ આપણી જે મેન્ટાલિટી છે કે સ્ત્રીઓને બહુ બહાર નહીં નીકળવા દેવાની, યા નીકળી બી હોય તો એને એવા કડવા અનુભવ થયા હોય તો એ પાછું ઘરમાં જ જતી રહે છે. તો અગર ભણેલી ગણેલી સ્ત્રીઓ રાજકારણમાં હોય તો એ છોકરીઓને એ વધારે ને વધારે પ્રેરણા આપશે કે તમે બહાર નીકળો, તમે કઈ રીતે રોજગારી મેળવી શકશો, તમે કઈ રીતે ફાઇનાન્શિયલી આગળ આવી શકશો, યા અગર મેન્ટલ લેવલે બી માની લો કે કોઈ છોકરી છે એ દુખી થઈ ગઈ છે પોતાના લાઈફથી, તો એને એ પ્રકારનો મોરલ સપોર્ટ આપી શકશે કે માની લો છૂટાછેડા થઈ ગયા, યા ઘરમાં કોઈ એને કનડગત કરવામાં આવે છે, યા ઓફિસોમાં બી એને કોઈ કેરેક્ટર ઉપર એને બહુ તંગ કરવામાં આવે છે, તો એ જો સ્ત્રીઓની સેફટી રિલેટેડ કાંઈ પણ છે કે એને એનું કરિયર એનહાન્સ કરવું છે, એ એનહાન્સ દૂરથી બી એને વિડીયો કોલિંગના માધ્યમથી ટેકનોલોજી સાથે જોડી અને જે મહિલા રાજકારણી છે એ આપી શકશે.
કેટલાક રાજકીય પક્ષો આ બિલને સપોર્ટ કરે છે તો કેટલાક વિરોધ. આ પર આપનો અભિપ્રાય શું છે? ડેફિનેટલી રાજકારણમાં જો શાસક પક્ષ અને વિપક્ષ બે પક્ષ હોય છે. હવે કોઈ પણ શાસક પક્ષ હોય તો એને કઈ રીતે એનું મહત્વ લોકોમાં ન વધે, સારી વસ્તુ અગર લાવવાની વાત હોય, હવે જો સારી વસ્તુ આવી જાય તો લોકોમાં એનું વાહવાહી થઈ જાય. તો વિપક્ષનું કામ શું હોય છે કે ભાઈ કોઈ પણ સારી વસ્તુ છે એ ન આવવા દેવી. હવે આ મહિલા બિલ છે જે એ અગર આવી જાય છે તો એને લીધે જે આ એક્ઝિસ્ટિંગ સરકાર છે ભાજપ સરકાર, તો વિપક્ષને એવું લાગે છે કે ભાઈ એમનું મહત્વ વધી જશે યા એમની વોટ બેંક વધી જશે, વાહવાહી થઈ જશે, એવો એમને ડર લાગે છે. અને એટલે અમુક પક્ષો છે જેમની ભાવના સારી એવા પણ છે કે જેને છેવાડાના માનવીની સેવા જ કરવી છે, તો એ સપોર્ટ કરશે. અને અમુક પક્ષનું એવું છે કે એને લોકો સાથે કસર લેવા દેવા નથી. એને ફક્ત પોતાનું જેને કહેવાય રાજકારણ જ કરવું છે અને એનો પક્ષ જ એને વાલો છે. તો એવા પક્ષો છે ને એ વિરોધ જ કરશે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. આ વિધેયક સામે સૌથી મોટા પડકારો કયા છે? ડેફિનેટલી આપણે હમણાં જે વાત થઈ કે ભાઈ એક તો ફર્સ્ટ આ બિલને પાસ કરાવવું, સાંસદમાં એને આ ખરડાને પાસ કરાવવો. એટલે આપણે હમણાં જોઈ લીધું કે આપણા પ્રધાનમંત્રી મોદીએ સાંસદમાં એ બિલ નો પ્રસ્તાવ રાખ્યો, ખૂબ સમજાવવાની ટ્રાય કરી, ખૂબ ટેકનિકલ બધા પેરામીટર સમજાવી દીધા, ગેરંટી સાથે લખી આપવાની વાત કરી, પણ છતાં પણ વિપક્ષે એનું મંજૂરી ન આપી. એટલે આ સૌથી ફર્સ્ટ પડકાર કે આ બિલને પાસ કરાવવું, એ પડકાર થયો. સેકન્ડ કે હવે એ બિલમાં પણ ઘણા બધા નોર્મ્સ આવશે કે ભાઈ અમુક કાસ્ટની મહિલાઓને લેવી, અમુક કાસ્ટને એના ઉપર પાછું ઘમાસાન થશે. ત્રીજું કે હવે વસ્તી વધી છે તો સીમાંકન નો એક પ્રશ્ન આવી રહ્યો છે કે નવું સીમાંકન કરીને એટલા સંખ્યામાં આપણે લઈ આવીએ વિધાયકો, એટલે એ એક થશે. બીજું કે બીજા હવે એ બિલ તો પાસ થઈ ગયું, સ્ત્રીઓને આપણે લઈ આવ્યા, માની લ્યો પાસ થઈ ગયું, તો હવે એ સ્ત્રીઓને કયા પ્રકારનું કામગીરી સોંપવી એ બધું નવેસરથી આખું વિચારવું પડશે. સાચી વાત છે. પણ મને એવું લાગે છે કે એક ખાલી પાસ થઈ જાય ને આ બિલ, એના પછી એટલું કઈ અઘરું છે નહીં, એટલા પડકારો નહીં આવે. એક વખત બસ બધા જો હા કહી દે બધા પક્ષો, તો પછી સરળ જ છે આ બિલને આખું ઇમ્પ્લિમેન્ટ કરવું. બિલકુલ. સીટ રોટેશન સિસ્ટમ અંગે આપ શું વિચારો છો? આ બિલમાં નવી પરિસીમન કરવાની વાત છે, એટલે કે ડીલિમિટેશન કરવાની વાત છે, એટલે કે સીમાંકન નવી રીતે આખું થાય. એટલે કે વસ્તી ગણતરી કરી અને પછી એવી રીતે એ પ્રોરેટા બેઝ ઉપર સાંસદોની સંખ્યા થાય, એ રીતની આખી વાત કરવામાં આવી છે. તો હવે જો સીમાંકન છે એ આખું ચેન્જ થઈ જાય, એટલે માની લ્યો કે કોઈ એક એરિયા છે તો એમાં અમુક જાતિના રિઝર્વડ કેન્ડિડેટો હોય છે, અનામત. હવે જો સીમાંકન ચેન્જ થયું તો એ એરિયા આખો ચેન્જ થઈ ગયો અને બીજા એરિયામાં એ આવી ગયું, તો ત્યાં બીજી કાસ્ટ ની મહિલાઓ છે, તો હવે એ બીજા કાસ્ટને તમારે સીટ આપવી પડે. એટલે આખું ચેન્જ થઈ ગયું, માળખું ચેન્જ થઈ ગયું. એટલે આખું નવું જેને કહેવાય ને કે જે જૂના એકનેક કાસ્ટના વ્યક્તિઓ આવતા હતા એની બદલે બીજી કાસ્ટોને પણ ચાન્સ મળશે. અને કંઈક એટલે નવું આવે, નવી વિચારધારા આવે, કંઈક બદલાવ આવે તો કંઈક નવી વસ્તુ આવે ને, તમે એકનેક માં જ પડ્યા રહ્યો. એટલે એ એક આ ફાયદો જ છે, એક જાતનો ફાયદો જ છે સીટ રોટેશન. એક મહિલા કાર્યકર તરીકે આપને કયા પડકારોનો સામનો કરવો પડ્યો છે? ડેફિનેટલી
એક રીતે ના જ હતી, કારણ કે એવું કહેતા હતા મારા મોમ ડેડ, ખાસ કરીને મારા મમ્મી પપ્પા, કારણ કે એમણે રાજકારણ જોયું છે, તો એમને પણ ઘણી મુશ્કેલી પડી હતી રાજકારણમાં. જ્યારે મારા મમ્મી આવ્યા, મારા મમ્મી પોતે કોર્પોરેટર હતા બીજેપીના, અને પછી 5 વર્ષ શિક્ષણ સમિતિના વાઇસ ચેરમેન હતા અહીંયા રાજકોટની અંદર, અને મારા પપ્પા પણ વર્ષો જૂના RSS ના કાર્યકર્તા. એટલે એમણે જોયું, જે આ મહિલા અનામત એટલે આપવાની વાત થાય છે કારણ કે અગર જો સ્ત્રીઓને રક્ષણ ના આપ્યું ને, તો જે મારા મમ્મીની ને એને જે પડકારો ઝેલવા પડ્યા ને, એ પાછી આ નવી પેઢી એટલે કે એની દીકરી એને પડકારો ઝેલવા પડે. એટલે મારા મમ્મી પપ્પાએ કહી દીધું કે તને આટલું બધું ઉચ્ચ કક્ષાનું એજ્યુકેશન આપ્યું છે, મને IAS ઓફિસર બનાવવા માંગતા હતા. અને મારા ફાધર ડોક્ટર છે, મારી મમ્મી માઇક્રોબાયોલોજીસ્ટ છે, બાયોલોજી MSc MD છે, ગોલ્ડ મેડાલિસ્ટ છે પોતે. અને તો એમનું એવું હતું કે મને એન્જિનિયર બનાવી, પછી MBA ફાઇનાન્સ ને માર્કેટિંગ નો આખું 2 વર્ષનો કોર્સ કર્યો, અને પછી મેં ઘણી બધી કોર્પોરેટ કંપનીઝની અંદર વર્ક કર્યું છે. તો એનું એવું હતું કે રાજકારણમાં તો બધા અંગૂઠા છાપ લોકો છે, આપણે જોઈ રહ્યા છીએ, બહુ ઓછું ભણેલા છે ટૂંકમાં. તો કે તારી આટલી બધી કેપેબિલિટી છે તો તું કંપનીમાં ભલે ગમે એટલું કામ કર, પણ રાજકારણમાં નહીં, કારણ કે એમાં ભણેલા ગણેલાની કોઈ વેલ્યુ જ નથી થતી. એટલે એને જે થયું ને, એટલે મને ના પાડી. એટલે સૌથી પહેલો પડકાર તો એ આવ્યો. એટલે અને બીજો પડકાર એ હતો કે હું જ્યારે મારી આમ આદમી પાર્ટીમાં ગઈ, તો ત્યાં પણ સાવ ઓછું ભણેલી મહિલાઓ અને ઓછું ભણેલા પુરુષો. તો મારું જ બહુ ડ્રાસ્ટિક આખો ડિફરન્સ આવતો હતો હોય. અને હું કોમ્પ્યુટર એન્જિનિયર, MBA ફાઇનાન્સ એન્ડ માર્કેટિંગ, હાઈ લેવલની બોમ્બેમાં મેં 15 વર્ષ કામ કર્યું હોય, તો તમે વિચાર કરો મારું થિંકિંગ લેવલ શું હોય ને એમનું શું હોય. તો મને કોઈ સમજી નહોતા શકતા. એટલે ઘણા પડકારો આવ્યા અને ઘણી બધી જગ્યાએથી નેગેટિવિટી આવી, પણ એ પડકારનો સામનો કરીને પણ મને એમ થયું કે મારે મારા દેશને કંઈક આપવું જોઈએ. મારે રાજકારણમાં આવવાની કોઈ જરૂર જ નહોતી, પણ જો મારો આખો આ જન્મ મારા દેશને આપ્યા વગરનો જતો રહે. મેં આ એજ્યુકેશન લીધું છે શેના માટે? ફક્ત મેં મારા પોતાના માટે નથી લીધું. મેં કે મારા હસબન્ડ, બાળક કે મારા ફેમિલી સુધી હું સીમિત નથી રાખવા માંગતી, પણ આખા ડ્રાસ્ટિક લેવલે એ મારું આખું નોલેજ જાય અને આખા દેશમાં હું કંઈક કરી શકું, બદલાવ લાવી શકું, નાનામાં નાના વ્યક્તિને હું મદદરૂપ થઈ શકું, એના માટે મેં રાજકારણમાં ઝંપલાવ્યું છે. શું અનામત વિના મહિલાઓ સમાન પ્રતિનિધિત્વ મેળવી શકે? જો આઝાદી થી માંડીને આટલા વર્ષ જતા રહ્યા અને એમાં આપણને ક્યાંય દેખાણું સ્ત્રીઓનું પ્રતિનિધિત્વ? હું ફક્ત રાજકારણ લેવલે જ નથી કહેતી, સામાજિક લેવલે પણ સ્ત્રીઓનું મહત્વ છે ખરું? હું આપને જ ક્વેશ્ચન કરું, લાગે છે? નથી. એટલું નથી. જે દીકરાને મહત્વ આપશે ને કુટુંબમાં, એ દીકરીઓને ક્યાંક ને ક્યાંક એમ કહેશે આમાં ન જવાય, તારે આમ ન કરાય, ઘર સંભાળ ને. મારે તો એવું ઘણી વખત સાંભળવું પડે, ઘર સંભાળીને બેસો ને એમ. એટલે સ્ત્રીઓને જો આવી રીતે પ્રોટેક્ટ કરી દેવામાં આવે ને, 30% તો સ્ત્રીઓ લેવી પડશે. તો આજે પુરુષ પ્રધાન સમાજ છે ને, તો લાવશે સ્ત્રીઓને. નહીં તો શું થાય છે, ગમે તે પાર્ટી લ્યો, જોજો તમે સ્ટેજ ઉપર બધા પુરુષો જ બેઠા હશે, મોટી મોટી મીટિંગો હશે, એમાં પુરુષ હશે, સ્ત્રી નહીં હોય. કારણ કે સ્ત્રીને ગણતા જ નથી. આપણા ઘરમાં પણ બિઝનેસ હશે તો એમ કે કોઈ દિવસ સ્ત્રીઓ સાથે ડિસ્કશન કર્યું છે પુરુષોએ? માની લો કારખાનું ચલાવતા હોય અને ભલે ને ઘરની સ્ત્રી ભણેલી ન હોય, પણ આવીને એમ કે છે કે આજે તો
ભાઈ મેં આટલા સ્પેર પાર્ટ છે એનું પ્રોડક્શન કર્યું, આજે મેં આનું સેલિંગ કર્યું, એવું કોઈ દિવસ સ્ત્રીઓને ગણવામાં આવે છે? સાચી વાત છે. એક ખેડૂત હોય, ખેડૂત એ પણ પોતાની સ્ત્રીઓ સાથે કઈ ડિસ્કસ કરે છે? અને એવન આપણો દીકરો બી હોય તો એમ કે છે કે એ પપ્પાને બધું કહેશે પણ મમ્મીને નહીં કહે. એટલે સામાજિક લેવલ થી માંડીને રાજકીય લેવલ હોય કે કંપનીમાં બી પુરુષ એમ્પ્લોયને પૂછશે, સ્ત્રીઓને એમ કહેશે, ગમે એટલી વધારે ભણેલી સ્ત્રી હશે પણ એમ કહેશે આ સ્ત્રી છે ને, હવે એને શું પૂછવું. એટલે અંડર એસ્ટિમેટ થતા આવ્યા છીએ આપણે બધી જ સ્ત્રીઓ. અને હવે એટલે આપણી સ્ત્રીઓનું કાબિલિયત આપણે બતાવી દેવી છે. બિલકુલ સાચી વાત છે. અને એટલે વુમેનને સિક્યોર, ફર્સ્ટ ઓફ ઓલ એને સિક્યોર કરીને મૂકો, પછી 10 વર્ષ પછી તો બધાને સાબિત થઈ જશે કે સ્ત્રીઓએ બહુ સરસ કર્યું. બિલકુલ. એટલે આ વુમેન રિઝર્વેશન આપવાની વાત એટલે ઇમ્પોર્ટન્ટ છે. બિલકુલ. આપના મત મુજબ 10 વર્ષ પછી આ વિધેયકના પરિણામો કેવી રીતે જોવા મળશે? તમે તો 10 વર્ષની વાત કરો છો ને, હું એમ કહું છું કે 33% મહિલા આવ્યા પછી તમે 2 જ વર્ષનો આખો ગ્રાફ જોજો. સ્ત્રીઓમાં સ્પીડીલી કામ કરવાની એટલી કુનેહ હોય છે, એબિલિટી. 2 જ વર્ષમાં તમે જોજો ભારતનું જે વિકાસ છે એ ડ્રાસ્ટિકલી ચેન્જ થઈ જશે. માની લ્યો કે અત્યારે ભારતના ટોયલેટ્સ છે, આપણને એમ લાગે છે કે આપણે રોડ હાઈવે ઉપર જતા હોય યા બસ સ્ટેન્ડ ના ટોયલેટ હોય, યા આજે હું ટ્રેનમાં જ આવી, હમસફર ટ્રેન ની અંદર, મને એમ થઈ ગયું કે મારાથી સહન નહીં થાય એમ, એટલું ખરાબ ટોયલેટ. તો સ્ત્રીઓ છે આ બધો જ બદલાવ લાવશે કારણ કે એના હાથમાં હવે પોલિસી મેકિંગ હશે. એટલે ઝડપથી બધું થશે. 10 વર્ષ નહીં, 2 જ વર્ષની અંદર ડ્રાસ્ટિક ચેન્જ જોવા મળશે. મને અંદરથી છે, મને અનુભવ બી છે કારણ કે મેં કોર્પોરેટમાં કામ કર્યું છે અને હું એવા સિટીની અંદર છું, ટેક્સ સિટી, કે જેમાં વધારે ને વધારે સ્ત્રીઓ છે ને એ કામ કરે છે. તમે જોજો અમુક કંપનીમાં બી વધારે ને વધારે સ્ત્રીઓ લેવામાં આવે છે. એનું એક એક્ઝામ્પલ મેં જોયું હતું, ઓર્પેટ કંપની છે અને મેં બેન્કિંગમાં કામ કર્યું છે 15 years. તો એમાં વધારે ને વધારે રિક્રુટમેન્ટ છોકરીઓનું કરવામાં આવે. શું કામ? કારણ કે આપણે સ્ત્રીઓ છે ને એ બહુ પરફેક્શન થી કરે. એટલે માની લ્યો કે કસ્ટમરને હેન્ડલ કરવાની વાત આવે ને, તો અમારે એવું થતું કે છોકરાઓ છે ને એ સિરિયસલી ન લેતા. કોઈ કસ્ટમર આવ્યું, રિક્વેસ્ટ આવી, ક્યાંય રિક્વેસ્ટ ફગીને પડી હોય અને અમે છોકરીઓ છે ને બધું ફાઇલિંગ કરીને રાખતી અને તરત એ રિક્વેસ્ટ ને 3 દિવસની અંદર અમે સોલ્વ કરી દેતા. એટલે આજે તમે પેલો ક્વેશ્ચન પૂછ્યો ને કે 10 વર્ષની અંદર, 10 નહીં 2 જ વર્ષની અંદર ડ્રાસ્ટિક ચેન્જ આવશે. બિલકુલ ચોક્કસ, એટલે દેખાશે જ. અર્ચનાબેન, આ છેલ્લો પ્રશ્ન, રાજકારણમાં આવવા માંગતી યુવતીઓને આપ શું સંદેશ આપશો? હું એ સંદેશ આપવા માંગીશ કે રાજકારણ છે ને, મને તો જો હું જયારે રાજકારણમાં એન્ટર થઈ ત્યારે બધા એમ કીધું ગંદુ ફિલ્ડ છે, ખરાબમાં ખરાબ ફિલ્ડ છે. જેમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બધા કહે છે ને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ના જવાય, એમ મને બી એમ કહેતા કે રાજકારણમાં ના જવાય. એમાંય છોકરીઓને ના જવાય, એમાંય ભણેલી ગણેલીને ના જવાય, બ્યુટીફુલ સ્ત્રીઓને ના જવાય. એટલું ઘણું બધું મને કહેતા. સારા ઘરની સ્ત્રીઓને ના જવાય એટલું. તો હું જયારે એન્ટર થઈને મને એવી કોઈ ખરાબી નથી દેખાણી. કારણ કે તમે અગર તમારા વ્યક્તિત્વને, તમે અમુક તમારા ઉસૂલોને જાળવી રાખો ને તો કોઈ ખરાબ નથી હોતું. મને આ ફિલ્ડ બહુ જ ચેલેન્જિંગ ફિલ્ડ લાગ્યું. મને એમ લાગ્યું કે મેં જેટલું એજ્યુકેશન લીધું છે ને એ તમામ મારી એબિલિટી આની અંદર યુઝ થઈ જશે, તમામ પ્રકારની. એટલે હું સ્ત્રીઓને કહું છું કે તમે ગભરાઓ નહીં, તમે બિલકુલ એવું ઝીઝક ના અનુભવો.
અને સમાજમાંથી લોકોને પણ કહું છું કે તમારી મહિલાઓને, તમારી દીકરીઓને, તમારી પુત્ર તમે રાજકારણમાં મોકલો, એવી અપીલ કરું છું. મને તો બહુ સારું લાગ્યું છે, ખરેખર મને બહુ, મારી જિંદગી બદલાઈ ગઈ. એક પ્રકારનું મારામાં હિંમત આવી ગઈ. જે કંઈ પણ મારે કરવું હતું ને, મારી લાઈફમાં બી, મારી પોતાની પર્સનલ લાઈફમાં પણ મને એમ લાગે છે કે મારામાં અતિશય હિંમત આવી ગઈ. મારામાં એ બધું સુષુપ્ત શક્તિ પડેલી જ હતી, પણ સુષુપ્ત અવસ્થામાં હતી. અત્યારે જ્યારે હું રાજકારણમાં આવું છું તો મારી આખી પર્સનાલિટી બદલાઈ ગઈ છે. એટલે હું વધારે ને વધારે સ્ત્રીઓને કહું, રાજકારણમાં આવો, તમને ખરેખર અર્ચનાબેનની સલાહ છે ને, તમને ખરેખર કામમાં આવશે. વધારે ને વધારે રાજકારણમાં આવો, અને ભણેલી ગણેલી સ્ત્રીઓ આવશે ને તો બીજી સ્ત્રીને પણ પ્રેરણા મળશે કે નહીં, હવે આપણે પણ જઈએ. આજે મારી પાર્ટીમાં ત્રણેય પાર્ટીઓમાં તમે જોજો, એન્જિનિયર મહિલાઓ નથી. એમાં પણ પટેલની એન્જિનિયર મહિલા બહુ છે જ નહીં રાજકારણની અંદર. કોઈ પણ પાર્ટી લઈ લો. હવે હું આવી છું, હું લેવા પટેલ છું, હું આવી તો મારી આમ આદમી પાર્ટીમાં મને, હું સ્ટેજ ઉપર ક્યારેક મને બેસવાનો ચાન્સ મળે, મને જોઈને સૌથી પહેલા તો પુરુષો સભામાં આવ્યા હોય તો એને એમ થાય કે આ પ્રકારના બહેન રાજકારણમાં છે ને આ પાર્ટીમાં છે, તો મારી દીકરી બી એન્જિનિયર છે, મારી દીકરી બી આ છે, તો હું મારી દીકરીને ના મોકલું. એટલે તરત ઘણી બધી સ્ત્રીઓ એટ્રેક્ટ થઈને આવી. એટલે વધારે ને વધારે સ્ત્રીઓને કહું છું કે તમે આવો, બહુ સરસ ફિલ્ડ છે. બિલકુલ, ખૂબ ખૂબ આભાર અર્ચનાબેન. તેજ ગુજરાતીમાં તમારો સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. થેન્ક યુ તેજ ગુજરાતી, અને આપનો પણ ખૂબ ખૂબ આભાર. આજે મને પ્રાઉડ થાય છે કે એક સ્ત્રીનું ઇન્ટરવ્યુ એક સ્ત્રી લઈ રહી છે, તમારા જેવી ટેલેન્ટેડ મહિલા લઈ રહી. પણ ખૂબ ખૂબ ધન્યવાદ છે. તેજ ગુજરાતી ચેનલને પણ ખૂબ અભિનંદન આપું છું, અને ખૂબ આગળ વધો, ખૂબ સરસ સરસ સમાજના કામ કરતા રહો. ચોક્કસ ચોક્કસ. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. ધન્યવાદ.